અરવલ્લીની મોડાસા નગરપાલિકાને દૈનિક 11.50 mld પાણીની જરૂરિયાત હોય છે, જેમાંથી 9 mld જેટલું પાણી માઝૂમ ડેમમાંથી તેમજ 2.50 mld પાણી પાલિકાના બોર અને કૂવામાંથી લેવામાં આવે છે। આ ગરમીમાં ઠેર ઠેર ઉપજતી પાણીની સમસ્યા વચ્ચે 31 જુલાઈ સુધી ચાલે તેટલો જ જથ્થો મોડાસાના માઝૂમ ડેમમાં અનામત છે, જે જથ્થો ચોમાસા સુધી ચાલશે, જેને લઈને મોડાસાના લોકોમાં પાણીની અછતની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેવું નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું। મોડાસા નગરપાલિકાની અંદર માઝૂમ ડેમમાંથી આપ જોઈ શકો ત્યાં સુધી પાણી આવે છે અને માઝૂમ ડેમની અંદર 31 જુલાઈ સુધી ચાલે એટલો જથ્થો અત્યારે અવેલેબલ જ છે અને આઈ થિંક એકાદ મહિનામાં ચોમાસાની પણ આવક થવાની છે, તો પીવાના પાણી અંગે આપ જાણો તો એ પ્રમાણે કોઈ પણ પ્રકારની તકલીફ મોડાસા નગરની જનતાઓને થશે નહીં। અત્યારે હાલની તારીખમાં 11.5 mld જેટલું પાણી દૈનિક આપણે વાપરીએ છીએ અને 45 દિવસ સુધી તમે જોઈ શકો ત્યાં સુધી 0.37 mcm જેટલું પાણીની આપણે આવક અત્યારે ઓલરેડી હયાતમાં છે જ, તો હું જાણું ત્યાં સુધી કોઈપણ પ્રકારની મોડાસાની જનતાને પાણી પ્રકારે કોઈ પણ સમસ્યા આવશે નહીં।